તમે જો ગુજસેટ 2026ની એક્ઝામિનેશન આપવા માટે જઈ રહ્યા છો અને ગુજસેટ 2026માં તમે કોઈ પણ જાતની ફોર્મ ભરતી વખતે ભૂલ કરી છે, તો એ ભૂલને સુધારવા માટે હવે તમારે શું કરવાનું છે એના માટેનો આ વિડીયો મેં બનાવેલો છે. ઘણા બધા વિદ્યાર્થીઓ હોલ ટિકિટ ડાઉનલોડ કર્યા બાદ ખ્યાલ આવે છે કે આમાં મારી નામમાં મિસ્ટેક થઈ ગઈ છે, તો કોઈ પણ મિસ્ટેક તમારી XYZ ગુજસેટનું ફોર્મ ભરતા થઈ છે જે તમને યાદ છે, તો એનું સોલ્યુશન કેવી રીતે થશે એ હું તમને આજના વિડીયોમાં સમજાવીશ. તો યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મની ઉપર. સૌથી પહેલા તો ગુજસેટની જો તમારે તૈયારી અમારી સાથે કરવી હોય તો ડિસ્ક્રિપ્શનમાં વોટ્સઅપ ગ્રુપની લિંક છે, જોડાયેલા રહો. લાઈવ સેશન, પેઇડ બેચ, ફ્રી બેચ બધી જ માહિતી એમાં આવે છે. લાઈવ સેશન આપણી ચેનલ ઉપર ચાલુ થઈ ગયા છે અને તમને જબરજસ્ત 120 આઉટ ઓફ 120 ના ટાર્ગેટ સાથે અમે કામ આપી રહ્યા છીએ. એનો લાઈવ તો તમારે જોવો હોય તો આપણી ચેનલ ઉપર લાઈવના ફોલ્ડરમાં તમે જશો તો જો ઓલરેડી ગુજસેટના 3 સેશન 2 થઈ ગયા છે, ત્રીજો સેશન હમણાં થવા માટે જઈ રહ્યો છે અને આખું ટાઈમ ટેબલ આપણે આ આરંભ સિરીઝની અંદર આપેલું છે. સાથે સાથે ગુજસેટની જે ટિપ્સ અને ટ્રિક્સ છે એ આપણી બીજી યુટ્યુબ ચેનલ ઉપર કન્ટિન્યુઅસલી ચાલુ છે, તો તમે પ્રિયસર જ્ઞાનપીઠ યુટ્યુબ ચેનલને ફોલો કરી લો એટલે બધી જ ટિપ્સ અને ટ્રિક્સ તમને આ ચેનલ ઉપર મળતી રહેવાની છે. હવે હું ગુજરાત બોર્ડની વેબસાઇટ ઉપર જો સાથે કોઈ અમારી પેઇડ બેચમાં જોડાવવું હોય, ગુજસેટ 3 સબ્જેક્ટના 1500 રૂપિયા છે, તો અમારા હેલ્પલાઇન નંબર પર કોન્ટેક્ટ કરજો. ચેપ્ટર વાઇઝ રેકોર્ડિંગ વિડીયોઝ, લાઈવ સેશન, પ્રેક્ટિસ ક્વેશ્ચન અને 30 થી વધારે ટેસ્ટ તમને એની અંદર મળી જવાની છે. ચેપ્ટર વાઇઝ 100 ટેસ્ટ મળવાની છે, ફૂલ સિલેબસ ટેસ્ટ પણ મળવાની છે અને તમને 500 રૂપિયામાં 5000 થી વધારે રૂપિયાનું કામ અમે આપી રહ્યા છે. કોઈને જોડાવવું હોય તો અમને કોન્ટેક્ટ કરજો અથવા તો પ્રિયસર વિદ્યાપીઠ એપ્લિકેશન પ્લે સ્ટોર, એપ સ્ટોરમાંથી ડાઉનલોડ કરીને ચેક કરી લેજો. હવે જો ગુજસેટ એક્ઝામ રજિસ્ટ્રેશન 2026 ઉપર હું ક્લિક કરીશ ને આ બોર્ડની વેબસાઇટ છે GSEB.org. એમાં તમે જશો ને એટલે તમને અહીંયા દેખાશે કે ભાઈ ગુજસેટ પરીક્ષા અરજીપત્ર પ્રવેશપત્રની વિગતમાં સુધારો કરવા માટેનું અરજીપત્રક. તો આ અરજીપત્રક તમારે પહેલા તો ડાઉનલોડ કરી લેવાનું. ગુજસેટની વેબસાઇટ ઉપર આ જે ગુજરાત બોર્ડની વેબસાઇટ છે ત્યાંથી ડાઉનલોડ થઈ જશે. તમારે તમારું નામ અને તમારું સરનામું લખવાનું, તમારો અરજીનો નંબર લખવાનો, તમારો બેઠક નંબર લખવાનો, ફોન નંબર, STD સાથે મોબાઈલ નંબર અને તારીખ લખવાની. પ્રતિ મદદની સચિવ ગુજસેટ સેલ, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ, સેક્ટર 10B, જૂના સચિવાલય, ગાંધીનગર, સુધારો કરવા બાબત. ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે હું તમારું નામ, ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા વિજ્ઞાન પ્રવાહમાં આ વર્ષ લખવાનું, 2026માં ઉત્તીર્ણ છું, બરાબર, ફેબ્રુઆરી પર ઉપસ્થિત થનાર છું. અમને અહીંયા વિજ્ઞાન પ્રવાહમાં 2026 આવે, જૂનું અપલોડ કરેલું છે. SID નંબર, એપ્લિકેશન નંબર આ છે. મેં મારું ગુજસેટ રજિસ્ટ્રેશન માટેનું અરજીપત્રક નંબર, મારી શાળાનું નામ, શાળા ક્રમાંક બતાવેલું હતું. માહિતી મુજબ મારી વિગતમાં ભૂલ જણાઈ છે તો સુધારો કરી આપવા. તો આ તમારી અહીંયા તમે જે ભૂલ કરેલી હોય ને એ શબ્દોમાં લખવાની, અહીંયા તમારે જે સુધારો કરવો હોય એ શબ્દોમાં લખવાનું, બરાબર. તમારે તમારી સાઇન કરી દેવાની. મારા અરજીપત્રકની ઝેરોક્સ નકલ સામેલ છે જેમાં ભૂલ જે છે તેની લાલ શાહીવાળી પેન વડે નીચે દર્શાવેલ છે જેનો સુધારો, મતલબ તમે જે ભૂલ કરી છે એનું પ્રમાણપત્ર કંઈક આપવાનું કે ભાઈ જો મારું નામ તો આ છે, એનું પ્રમાણપત્ર આ રહ્યું, મારું આધાર કાર્ડ, બરાબર. એ તમારે પ્રમાણપત્ર જોડી દેવાનું અને એમાં નીચે તમારી સાઇન કરી દેવાની. ડાઉનલોડ કરેલ અરજીપત્રકની ઝેરોક્સ નકલ, બરાબર, આની તમારે ઝેરોક્સ અપલોડ કરવાની અથવા ઓરિજિનલ ઝેરોક્સ જ હશે, ઓરિજિનલ તો આવે જ નહીં. પાસપોર્ટ સાઇઝના 2 ફોટા, ભાઈ ફોટામાં સુધારો કરવાનો ન હોય તો જ, સુધારો કરવાનો હોય તો જ ફોટા મોકલજો, બાકી નહીં. પ્રવેશપત્રમાં કોઈ સુધારો કરવાનો હોય તો તેની ઝેરોક્સ નકલ, મતલબ ફોટામાં સુધારો કરવો હોય તો 2 ફોટા મોકલવાના જોડે. કોઈ નામમાં સુધારો કરવો હોય તો નામનું પ્રૂફ ઝેરોક્સ અને એમાં તમારી સાઇન હોવી જોઈએ. તો ઇંગ્લિશમાં પણ છે, ગુજરાતીમાં પણ છે. તમારે જે લેંગ્વેજમાં ભરવું હોય તમે ભરીને તમારે ક્યાં રવાના કરવાનું મિત્ર, કુરિયર કરી દેવાનું છે આ જગ્યાએ. મદદનીશ સચિવ ગુજસેટ સેલ, ગુજરાત માધ્યમિક, આ જગ્યાએ તમારે કુરિયર કરવાનું રહેશે, બરાબર. તમારે કુરિયર કરવાનું છે. ગાંધીનગર અથવા આજુબાજુ રહેતા હોય ડાયરેક્ટ આપી આવશો તોય વાંધો નહીં, બાકી તમારે કુરિયર કરી દેવાનું છે. તો આ છે સુધારણાનું ફોર્મ, તમે સુધારો કરી શકશો. સાથે સાથે તમારે તમારી હોલ ટિકિટ ડાઉનલોડ કરવી હોય તો અહીંથી તમે હોલ ટિકિટ ડાઉનલોડ પણ કરી શકશો. તો ફટાફટથી તમારા એ મિત્રોને આ વિડીયો શેર કરી દો જેમણે કંઈક ભૂલ કરી છે અને ગુજરાત બોર્ડની એક્ઝામમાં તમને એવું લાગે છે ઓછા માર્ક આવે એમ છે, તો ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામિનેશન છે એનો પણ ડિટેલ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં છે. બેચ આપણી ચાલુ થઈ ગઈ છે. ગુજસેટ પતે એટલે તરત જ એમાં ભણાવવાનું પણ સ્ટાર્ટ થઈ જવાનું છે. ઓનલાઈન ઓફલાઈન લિમિટેડ એડમિશન સાથે આપણે કામ કરીએ છીએ. મળીએ છીએ. બાય બાય, ટેક કેર.